જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું દાળ ઢોકળી। એના માટે મેં અહીંયા આ દાળ લઈ લીધી છે, તુવેરની દાળ। હવે આપણે આને સરસ ધોઈ લઈશું અને આપણે અહીંયા કુકરમાં પાણી અંદર આવવા મૂકી દીધું છે। સરસ પાણી આપણું ગરમ થઈ ગયું છે। આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે દાળ બાફવા મૂકી દીધી છે અને અહીંયા મેં 50 ગ્રામ જેવા સિંગદાણા દાળમાં બાફવા નાખી દીધા છે અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દીધું છે અને આપણે એને 4 થી 5 વિસલ કરીશું અને જ્યાં સુધી દાળ ચડે છે ત્યાં સુધી આપણે ઘઉંનો લોટ બાંધી લઈએ ઢોકળી બનાવવા માટે। તો અહીંયા મેં ઘઉંનો રોટલીનો લોટ આવે એ નોર્મલ જે રોટલી કરીએ એ જ લોટ લીધો છે અને હવે આપણે એમાં 1 મોટી ચમચી જેટલું તેલ નાખીશું અને અહીંયા મેં મસાલા લીધા છે, લસણ, હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નાની ચમચી લાલ મરચું લીધું છે। જો લસણ તમે ના ખાતા હોય તો તમે લસણ સ્કીપ કરી શકો છો અને જો ખાતા હોય તો લસણ જરૂરથી નાખજો, કેમ કે લસણનો સ્વાદ એકદમ અલગ જ આવે છે દાળ ઢોકળીમાં। હવે આપણે કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં એવો લોટ બાંધીશું અને 1 નાની ચમચી જેટલા આપણે અહીંયા તલ નાખીશું। આ રીતે બધા મસાલા પહેલા આપણે ભેળવી લઈએ તો સરસ લોટ બંધાય છે આ રીતે। અને બહુ કઠણ પણ નહીં, ઢીલો પણ નહીં એવો, રોટલી કરતાં થોડોક કઠણ આપણે લોટ બાંધવાનો। આપણી દાળ સરસ ચડી ગઈ છે અને એની અંદર મેં 2 ટમેટા કાપેલા નાખ્યા છે, 1 મરચું અને મીઠા લીમડાના પાન નાખ્યા છે અને હવે આપણે મસાલા નાખીશું, લાલ મરચું, હળદર અને ધાણા જીરું છે। બધું સરસ મિક્સ કરી લઈશું, સરસ બધું હલાવી લેવાનું છે। આપણી દાળ જાડી છે એટલે આપણે એમાં પાણી નાખવાનું છે, પણ પહેલા આપણે મસાલા બધા ભેળવી લઈએ। હવે આપણે આમાં પાણી નાખીશું। હું અહીંયા 2 ગ્લાસ જેવું પાણી નાખું છું, કેમ કે દાળ ઢોકળીની આપણે જે દાળ બનાવીએ એ પાતળી રાખવાની, કેમ કે અંદર આપણે ઢોકળી નાખીએ એટલે જાડી થાય। મને હજુ જાડી લાગે છે એટલે હું હજુ પાણી નાખીશ। આ રીતની પાતળી દાળ આપણે કરવાની છે, તમે જોઈ શકો છો। હવે આપણે દાળનો વઘાર કરી લઈએ। આપણે વઘારિયામાં 4 મોટી ચમચી તેલ લઈ લીધું છે। આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું ને 1 ચમચી હિંગ નાખીશું। હવે આપણો વઘાર આપણે દાળમાં રેડી દઈશું। દાળને આપણે ગેસ ઉપર મૂકીને સરસ ઉકળવા દઈશું। દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે રોટલી કરી લઈશું ઢોકળી નાખવા માટે। અહીંયા મેં આંબોરિયા લીધા છે, જે આપણે કાચી કેરીને સૂકવીને રાખીએ તે નાખું છું। તમારે કોકમ કે આંબલી જે નાખવું હોય એ નાખી શકો છો ખટાશ માટે, અને જો તમારે ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો છો। હું ખાંડ નથી નાખી રહી, કેમ કે અમારા ઘરમાં ગળ્યું નથી ખાતા, એટલા માટે આપણે સરસ ઉકાળશું। લીંબુનો રસ પણ તમારે નાખવો હોય તો નાખી શકાય, પણ દાળ આપણી બની ગયા, દાળ ઢોકળી બની ગયા પછી આપણે લીંબુનો રસ નાખવાનો, એટલા માટે હું તો અહીંયા લીંબુનો રસ નથી નાખી રહી। જો કોઈને જોતું હોય ખાટું તો એ ઉપર લીંબુ નાખી શકે છે, એટલા માટે। આપણી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે અહીંયા મેં આ રોટલી વણીને રાખી છે, આ રીતની પાતળી વણવાની, બહુ જાડી નહીં, ને આપણે આમાં ચોરસ કટકા કરીશું। મેં આ રીતના કટકા કરી લીધા છે, તમે જોઈ શકો છો। તમે ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો, હું અહીંયા આવા કરી રહી છું। અને આપણી દાળ ઉકળે પછી આપણે આમાં નાખવાનું છે, દાળ ઉકળ્યા વગર નહીં નાખવાનું, કેમ કે દાળ ઉકળ્યા પહેલાં આપણે નાખીએ તો ઢોકળી નીચે ચોંટી જતી હોય છે, એટલા માટે આપણે આ રીતે કટ કરીને રાખી દઈશું બધી ઢોકળીમાં। તમે જોઈ શકો છો આપણી દાળ ઉકળવા લાગી છે। હવે આપણે જે ઢોકળી કાપીને રાખી છે એ નાખી દઈશું એક એક કરીને। આ રીતે બધી જ ઢોકળી આપણે એમાં નાખી દેવાની છે। બધી જ ઢોકળી નાખીને આપણે સરસ ઉકળવા દેવાની। તમે જોઈ શકો છો આપણે ઢોકળી નાખ્યા ભેગી તરત ઉપર આવી જાય છે, એટલે આપણી દાળ ગરમ હોય એટલે તરત જ ચડી જાય છે। તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી દાળ ઢોકળી, જે ખાવાની ખૂબ જ મજા આવશે। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમે એક વખત આ રીતે જરૂરથી બનાવજો। જય શ્રી કૃષ્ણ।